नमस्कार विद्यार्थी मित्रों, श्री एसन विद्यालय में चालता ई लर्निंग प्रोग्राम में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण 8 विषय सामाजिक विज्ञान एकम 8-7 महात्माना मार्ग पर। विद्यार्थी मित्रों, आपणे महात्मा गांधीजीनो परिचय मेळवी गया। एमना राजकीय गुरु, एमना मातानुं नाम, पितानुं नाम, जन्म तारीख, मृत्यु दिन, राजघाट आ बधी विषय आपणे माहिती मेळवी। एमणे दक्षिण आफ्रिकामां करेली रंगभेदनी नीतिने पण आपणे विशेष चर्चा करी। चंपारण सत्याग्रह एनी विषय पण आपणे चर्चा करी गया। ए पछी आपणे खेड़ा सत्याग्रह विषय बात करी। चंपारण में जे गरीब फरजियात ववराता था एना विरोध में जे आंदोलन थयुं अने सरकार झूकी अने ए फरजियात गळीनुं वावतर अने पड़तर किंमत जे खरीदवानी थती थी ए बधुं बंध थयुं। एना बदलामां जोवा जईए तो आपणे खेड़ा सत्याग्रह जे थयो एना पछी तो बदलामां आपने चंपारण अने सत्याग्रहनी खेड़ा सत्याग्रहनी अंदर थोड़ुंक अंतर मेळव्युं। एकमां आपणे संपूर्ण विजय मेळव्यो अने एकमां आपणे संपूर्ण विजय नथी मेळव्यो। पण आम जोवा जईए सत्य अने सिद्धांतोनी दृष्टिए तो ए महत्वनो हतो। जेमां अतिवृष्टि थई अने पाक बળી गयो छतांय महसूल उघरावવાનું चालू राख्યું અને એના બદલામાં જે ખેડા સત્યાગ્રહ થયો એ વિશેષ લોકોનું ધ્યાન ખેંચ્યું। મહેસૂલ શ્રીમંત કુટુંબો ભરી દે અને ગરીબ શ્રીમંતોનું ગરીબનું મહેસૂલ માફ કરવાની વિનંતી કરી। આમ સમાધાન થયું અને એ પછી જોવા જઈએ તો આપણે રોલેટ એક્ટ કાયદો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે મૂક્યો, પોલીસ કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પૂછ્યા કે કંઈ પણ કર્યા વગર એ ધરપકડ કરી શકે અને એની ઉપર કેસ ચલાવવામાં આવે અને એને સજા કરવામાં આવે। એક પ્રકારની સત્તા આપવામાં આવી હતી અને આમ જોવા જઈએ તો લોકોનું સ્વતંત્રતા, મૂળભૂત અધિકારોનો ભંગ થતો હતો। એટલે ગાંધીજીએ કાળો કાયદો કીધો અને એનો વિરોધ કર્યો। એના ફલસ્વરૂપમાં આપણને જલિયાવાલા બાગ મળી ગયો, હત્યાકાંડ થયો। અંજારની અંદર રોલેટ એક્ટનો વિરોધમાં જે હડતાળો પાડવામાં આવી અને જે સંઘર્ષો થયા, હુલ્લડો થયા અને બેકાબુ લાગતા એ લોકો પર આર્મી મૂકવામાં આવી અને અમુક વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અને અમુક વ્યક્તિઓ એમાં શહીદ થયા। તો એ લોકોના સત્યાગ્રહ દરમિયાન એ લોકોને શાંતિ મળે, આત્માને એ માટે નિશસ્ત્ર શાંત એક શોક સભાનું આયોજન કરવાનું હતું અને પ્રિય નેતાઓને આઝાદ કીધે કરી શકાય એ માટેનું આયોજન હતું। એમાં જનરલે આવીને સીધો જ કંઈ પણ આદેશ દીધા વગર ગોળીબાર કર્યો। જવાનો માર્ગ થોડોક હતો અને સીધું ફાયરિંગ થયું એટલે 10,000 વ્યક્તિઓ જે ભેગા થતા એમાંથી ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા। હવે એના જોવા જઈએ તો ગાંધીજીને હવે એમની ઉપર કઈ વિશ્વાસ રહેતો નથી। પછી ખિલાફ આંદોલન શરૂ થાય અને એ ખિલાફત આંદોલન એ તુર્કીના લોકો જે ખલીફાસ્તર મુસ્લિમ સામ્રાજ્યનું જે ધાર્મિક વણોગળી શકાય એ પદ રદ કરતા હતા અને એના ફળસ્વરૂપમાં હિન્દુ મુસ્લિમે થઈને બધા થઈને ખિલાફત આંદોલન શરૂ કર્યું અને એ પછી આપણું અસહકારનું આંદોલન શરૂ થયું, જેમાં ગાંધીજીએ અસહકારનું આંદોલન વિશેની ઘણી બધી આપણને માહિતી આપી છે। તો કે જે અંગ્રેજોના ભારતીયો સાથેના સપોર્ટથી જે ભારતમાં અંગ્રેજ શાસન સફળ હોય એ સપોર્ટ સહયોગ પાછો ખેંચી લે એને અસહકારનું આંદોલન કહેવામાં આવે। એમાં ઘણા રચનાત્મક પાસા થયા, ઘણા સુધારાત્મક પાસાઓ થયા અને એના ફલસ્વરૂપમાં એક આપણે જોવા જઈએ તો એક ખેડૂતો ચોરાચોરી ગામમાં જે ઘટના ઘટી એના કારણે असहकारનું આંદોલન એકાએક પાછું ખેંચી લેવામાં આવ્યું
હવે આમ જોવા જઈએ તો પ્રસંગ શાંતિથી ઉકેલી આવ્યો હતો, પણ અંગ્રેજો દ્વારા થયેલી છેડતી અને એના કારણે ઉશ્કેરાળુનું આંદોલન અને જે ગોળીબાર થયો એના જવાબમાં સામે પોલીસ વાળાને જે જીવતા સળગાવી દેવામાં આવ્યા 22, અને એનાથી ગાંધીજીને અપાર દુઃખ થયું કે આપણે ક્યારે હિંસા આચરવાની નહોતી, આપણે સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાના હતા, આપણે હિંસા આચરવાની નથી. એટલે એકાએક પાછું ખેંચવું અને એના બદલે ગ્રામીણ સુધારણા માટે પ્રયાસ કર્યો, એટલે કે લોકમત મેળવવાનો પ્રયત્ન કર્યો. હવે એ પછી ભારતનું જોવા જઈએ તો કે સાયમન કમિશન 1927માં ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે એક અધ્યક્ષતા નીચે કમિશન ભારતમાં મોકલ્યું, અને જે ભારતમાં રાજકીય ભવિષ્ય નક્કી કરવાનો હતો, ભારતને કેવી રીતે આઝાદી આપવી એનો નિર્ણય કરવાનો હતો. પણ આ કમિશનમાં એક પણ ભારતીય નહોતો. વિચાર કરવા જેવું છે કે જે કમિશન આવ્યું હતું, જે ભારતનું ભવિષ્ય રચવાનું હતું, એમાં ભારતીય પણ હતો નહીં. અહીં અંગ્રેજો હતા અને અંગ્રેજો તરફથી નિર્ણય લેવાનો હતો. જેમ કે સ્વરાજ માટેની આપણે જે માગણી કરી, સ્થાનિક સ્વરાજ, પછી પ્રાંતિક સ્વરાજ, પછી કેન્દ્ર સ્વરાજ, અને પછી આપણો દેશ જે આઝાદ થવાનો હતો એની બદલે એક સામટી આપણે એ માગણી કરી. હવે સાયમન કમિશન જે 1927માં ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમન કમિશનની અધ્યક્ષતામાં એક રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો, અને આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ હતો નહીં. હવે આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો. બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ બધા જે રાજકીય સંગઠનો ભારતમાં આવ્યા ભારતનો નિર્ણય લેવા માટે, એ સમયે ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો, અને એના કારણે એ લોકોએ બધાએ વિરોધ કર્યો. કોનો વિરોધ કર્યો? તો કે સાયમન કમિશનનો. ક્યારે આવ્યું હતું? તો કે 1927માં. શું લેવાયું હતું? તો કે ભારતનું ભવિષ્ય નક્કી કરવાનું, ભારતની સ્વતંત્રતા અને આઝાદી આપવા માટે આવેલું હતું. હવે એ કમિશનનો આપણે બધાએ ભેગા થઈને વિરોધ કર્યો. એ ભારત આવ્યું ત્યારે આપણે ગો બેક સાયમન કમિશન, ગો બેક ના નારા લગાવ્યા અને પોસ્ટરો લગાવ્યા. આમ આપણે બધાએ ભેગા મળીને સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. જો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે સાયમન કમિશનનો વિરોધ શા માટે કરવામાં આવ્યો હતો, તો કે ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમન કમિશનની અધ્યક્ષતામાં એક કમિશન જે ભારત આવવાનું હતું, એ આયોગને ભારતનું ભવિષ્ય નક્કી કરવાનો હતો, એ ભારતને આઝાદી આપવાનું. હવે આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ હતો નહીં. હવે આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો. બધા જ રાજકીય સંગઠનો આ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે આપણે વિરોધ પ્રદર્શન કર્યો. સાયમન ગો બેક ના નારાઓ અને પોસ્ટરો લગાવીને ઊભા રહ્યા. એ પછી જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણી પાસે બારડોલી સત્યાગ્રહ થયો છે. એના એક વર્ષ પછી 1928માં અંગ્રેજ સરકારે ખેડૂતો પર કરવેરા 22% વધારો કર્યો. એ સમયે દુષ્કાળ, આપત્તિઓ, કુદરતી ઘટનાઓને કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયાજનક બની ગઈ હતી. એવામાં 22% કરવેરો એ લોકો ભરી શકે એમ હતા નહીં. એટલે ખેડૂતોએ સરકારને રજૂઆત કરી, પણ સરકારે કંઈ સાંભળ્યું નહીં. પણ સરકાર પર કઈ અસર ન થઈ. છેવટે ખેડૂતોએ આ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું, સ્વયં બધા ભેગા મળીને. એમાં વલ્લભભાઈને આ પત્ર લખીને આગેવાની સ્વીકારવાની શરૂઆત એમને કરવામાં આવી. વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારી અને આંદોલન શરૂ થયું. હવે શા માટે બારડોલી સત્યાગ્રહ થયો વિદ્યાર્થી મિત્રો? તો કે યાદ રાખો 1928માં જે અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરો 22% વધારો નાખ્યો, એ એકાએક સરકારનો કરવેરો ખેડૂતો ભરી શકે હતા નહીં. સરકારને ખેડૂતોએ રજૂઆત કરી કે સરકાર આ સમયે આપણે 22% વધારો અમે ભરી શકે એવી સ્થિતિમાં નથી.
તો પાછો ખેંચી લેવા વિનંતી, પણ સરકાર પર આની કઈ જ અસર થઈ નહીં. પરિણામે છેવટે ખેડૂતોએ ના છૂટકે સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું, અને જે સત્યાગ્રહ નક્કી થયો એ બારડોલી સત્યાગ્રહ તરીકે જાણીતો થયો. વલ્લભભાઈએ એ આંદોલનની આગેવાની સ્વીકારી. કોણે સ્વીકારી? તો કે વલ્લભભાઈ પટેલે આ આંદોલનની આગેવાની સ્વીકારી. આંદોલન શરૂ થયું, જેની અંદર રવિશંકર મહારાજ અને જુગતરામ દવે કાર્યકર્તાઓની મદદ મળી અને ખેડૂતોને નિર્ભય બની કાયદાઓનો ભંગ કરવા લાગ્યા. કોઈ પણ સંજોગોમાં એ કર ભરવા તૈયાર હતા નહીં. એમના માણસો કર ઉઘરાવા આવે તો એ દરમિયાન ના તો એ ખેતરમાં જોવા મળે, ના તો ઘરે જોવા મળે, ક્યાંક બહાર જોવા મળે. સીમમાં આવે તો ગામમાં આવે, ત્યારે ગામમાં આવે તો બીજી સીમમાં વહી જાય, બીજી સીમમાં આવે તો પહેલી સીમમાં વહી જાય. આ અંગ્રેજ અધિકારીઓને ગોળ ગોળ મળતા રહેતા હતા. હવે રવિશંકર મહારાજ અને જુગતરામ દવે કાર્યકર્તાઓની મદદ મળી અને ખેડૂતો નિર્ભય બની કાયદાનો ભંગ કરવા લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ અને હિંમતો આવી ગઈ. અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પુનઃ બોલાવ્યા. શું લેવા બોલાવ્યા? તો કે વળી પાછું બારડોલી સત્યાગ્રહ જે થયો એના ફળસ્વરૂપે બારડોલીના ખેડૂતો પર જે 22% કરવેરો નખાણો હતો એ ઓછો કરવા માટે અથવા તો ન્યાયપૂર્વક નક્કી કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને પુનઃ બોલાવ્યા. ખેડૂતના પ્રતિનિધિ તરીકે એમને બોલાવવામાં આવ્યા. હવે ખેડૂતના પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યો કે એટલો મહેસૂલ તમે ભરી શકશો કે નહીં ભરી શકો. હવે આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ સરદાર કહેવાયા. ત્યારે સરદાર તરીકે એ જાણીતા થયા. ત્યારે જ્યારે બારડોલી સત્યાગ્રહ એમના નેતૃત્વ હેઠળ એકદમ સરળ રીતે સફળ થયો ત્યારે સરદાર તરીકે જાહેર થયા. પરીક્ષામાં તમને વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે કે વલ્લભભાઈ પટેલને સરદાર તરીકે ક્યારે ઓળખાણા? તો કે બારડોલી સત્યાગ્રહમાં જ્યારે એમને સંપૂર્ણ સફળતા મળી ત્યારે વલ્લભભાઈને સરદાર તરીકે લોકો ઓળખતા થયા. સરદાર પટેલ એટલે વલ્લભભાઈ પટેલ 1945 થી 47 ના સમયે આઝાદી માટેના વાર્તાલાપોમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 1918 પછી સ્વતંત્રતા આંદોલનમાં પ્રથમ હરોળમાં રહેનાર પટેલ 1931માં કોંગ્રેસના અધ્યક્ષ પણ બની ચૂક્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આવો આપણે ફરી પાછું આની પર એકવાર માર્ગદર્શન પાછું ઝલક નાખીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને પરીક્ષામાં પૂછાય કે બારડોલી સત્યાગ્રહ પર નોંધ લખો તો તમે આની વ્યવસ્થિત રીતે જવાબ આપી શકો છો. સમજાય છે કે બારડોલી સત્યાગ્રહ એટલે શું? બારડોલી સત્યાગ્રહ એટલે કે અંગ્રેજ સરકાર તરફથી બારડોલીના ખેડૂતો પર જે કરવેરો 22% જે વધારો નાખવામાં આવ્યો એ ખેડૂતો એ સમયે ભરી શકે એવા સ્થિતિમાં હતા નહીં. એટલે ખેડૂતોએ સરકારને રજૂઆત કરી, પણ સરકાર ઉપર આની કઈ અસર થઈ નહીં શરૂઆતમાં. છેવટે સરકારને સમજાવવા માટે ખેડૂતોએ સત્યાગ્રહ આંદોલન કરવાનું નક્કી કર્યું. હવે આની આગેવાની વલ્લભભાઈએ આંદોલનની આગેવાની લીધી, સ્વીકારી અને આ આંદોલનની શરૂઆત થઈ. હવે એમાં સૌથી કાર્યકર્તાઓ લોકોના પ્રિય એવા રવિશંકર મહારાજ અને જુગતરામ દવે કાર્યકર્તાઓની મદદ મળી અને એના કારણે દગજ નેતાઓને કારણે ખેડૂતોમાં નિર્ભય બનીને આ કાયદાનો વિરોધ કરવા લાગ્યા અને ભંગ કરવા લાગ્યા. આનું પરિણામ એ આવ્યું કે વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમતોનો સામનો અંગ્રેજ સામે કરવા માટે હિંમતો વધારે ઉત્સાહપૂર્વક જાગી. અંતે અંગ્રેજ સરકાર નમી અને વલ્લભભાઈ પટેલને પુનઃ બોલાયા ખેડૂતના પ્રતિનિધિ તરીકે. હવે ખેડૂતના પ્રતિનિધિ જ્યારે હાજર થયા ત્યારે એમની હાજરીમાં ન્યાયપૂર્વક મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. હવે આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ સરદાર તરીકે જાણીતા થયા. સરદાર પટેલે 1945 થી 47 ના સમયમાં આઝાદી માટે વાર્તાલાપની મહત્વ ભૂમિકાઓ ભજવી. કે રીતે આઝાદી આપવામાં આવે, શું કરવામાં આવે, આ બધું સ્વીકારવામાં આવ્યું. અને 1918 પછી સ્વતંત્રતાના આંદોલનમાં જે ઝંપ લાવ્યા એમાં સૌથી વધુ પસંદ કરનાર એક વખત 1931માં કોંગ્રેસના અધ્યક્ષ પણ એ બની ચૂક્યા હતા. ચાલો
હવે વિદ્યાર્થી મિત્રો બારડોલી સત્યાગ્રહ વિશે તમે વ્યવસ્થિત રીતે તમારી ટૂંક નોંધ તમારી જો પરીક્ષામાં પૂછાય તો તમે વ્યવસ્થિત એનો જવાબ લખી શકો છો. બારડોલી સત્યાગ્રહ 1928 અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં 22% નો વધારો કરી દીધો. ખેડૂતોએ સરકારને રજૂઆત કરી પણ સરકાર પર કંઈ જ અસર ન થઈ. છેલ્લે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારી. આંદોલન શરૂ થયું. રવિશંકર મહારાજ અને જુગુરામ દવે કાર્યકર્તાઓની મદદથી મહેસૂલ ભરવાનું માટે જે કાયદો હતો એનો વિરોધ કરવા લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમતો આવી અને અંતે આ સરકાર નમી અને વલ્લભભાઈને પુનઃ બોલાવ્યા અને ખેડૂતોની પ્રતિનિધિની હાજરીમાં જ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. આ હતું આપણું બારડોલી સત્યાગ્રહ વિશે. ચલો એક વખત આ પોઈન્ટ ઉપર નજર મારી લો. તમારી પેન્સિલથી તમારી પાઠ્યપુસ્તકમાં ટેગ કરી લો જેથી તમને સરળતા રહે આગળનો જવાબ લખવા માટે. તમારું ભવિષ્ય નક્કી થઈ શકે. ચાલો એટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. સરસ. એકવાર પોઈન્ટ જોઈ લો, નજર મારી લો અને વ્યવસ્થિત વાંચી લો અને લખી લો. પછી આપણે આગળ સત્યાગ્રહ શબ્દ વિશે આપણે સમજીએ એ કેવી રીતે શું થયું સત્યાગ્રહનું. ચલો બારડોલી સત્યાગ્રહ સમજાઈ ગયો. પેન્સિલથી ટેગ કરી નાખ્યો અથવા તો તમારા રફ ચોપડામાં નોટબુકમાં લખી નાખ્યો. સરસ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ભારતના જે સત્યાગ્રહ શબ્દ છે એની આપણે શક્તિ સમજવાનો પ્રયત્ન કરીએ. શું છે સત્યાગ્રહ? સત્યાગ્રહ એટલે સત્ય માટેની લડત. અન્યાય સામે ન્યાયપૂર્વક પદ્ધતિ લડવા માટે આવતું ગ્રહ. સત્ય અને અહિંસાનું હથિયાર એટલે સત્યાગ્રહ. આપણા શબ્દની શક્તિ. સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ. બ્રિટિશ સત્તાને એનો એવો અનુભવ થયો 20મી સદીમાં કે સત્યાગ્રહ શબ્દ અંગ્રેજી ભાષામાં સમાવી લેવામાં આવ્યો. અંગ્રેજી ભાષીની આ શબ્દનો અર્થ સમજાવવો નથી પડતો કારણ કે આ પ્રયોગથી જ એમનું બ્રિટિશ સરકાર સલ્તનત આખું હલ ચૂકી ગયું હતું. સત્તાના દુરુપયોગની સામે આ એક નૈતિક આંદોલન છે. વિદેશમાં માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા પર આ પદ્ધતિની ખાસ અસર પડી. આજે વિશ્વના કોઈ પણ ભાગમાં આ પ્રકારનું આંદોલન થાય ત્યારે સત્યાગ્રહ શબ્દ વાપરી શકાય છે. આપણો આ શબ્દ આજે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. વિશ્વના ઘણા બધા લોકો આ સત્યાગ્રહના શબ્દથી જાણીતા થયા છે. ચલો વિદ્યાર્થી મિત્રો સત્યાગ્રહ શબ્દ વિશે વિસ્તૃત સમજૂતી આપો. તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સત્યાગ્રહ એટલે શું સમજાવો. ચલો તમારી રફ નોટમાં સત્યાગ્રહ એટલે શું સમજાવો લખી લો. જોઈએ પેન્સિલથી, પેનથી અથવા અંડરલાઈન કરી લો. સરસ. હવે તમે એનો ઉપયોગ જ કર્યો છે તો સુંદર અક્ષરમાં એકવાર લખતા જાઓ. સત્ય માટેનો આગ્રહ. સત્ય અને અહિંસા સાથેનું બળ જેની અંદર ઉમેરાણું. એક નૈતિક શક્તિ એની અંદર ઉમેરાણી. સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ. સત્યાગ્રહ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ. ચલો લખી લો વિદ્યાર્થી મિત્રો. સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ. સરસ.
બ્રિટિશ સત્તાને એનો એવો અનુભવ થયો કે 20મી સદીથી સત્યાગ્રહનો શબ્દ અંગ્રેજી ભાષામાં ઉમેરવામાં આવ્યો. ગુજરાતી ભાષા શબ્દ એ અંગ્રેજી ભાષામાં ઉમેરવામાં આવ્યો કાયમી ધોરણે. એટલે ખબર પડે કે આવનારી પેઢીઓને આ સત્યાગ્રહ શબ્દ શું છે અંગ્રેજોને માટે. હવે અંગ્રેજી ભાષીને આ શબ્દનો અર્થ સમજાવવો પડતો નથી. એ દરેક લોકો જાણે છે કે સત્યાગ્રહ એટલે શું. સત્તાના દુરુપયોગની સામે આ એક નૈતિક આંદોલન છે. સત્તાના દુરુપયોગની સામે આ એક નૈતિક આંદોલન છે. વિદેશમાં માર્ટિન લ્યુથર કિંગ અને નેશનલ મંડેલા પર આ પદ્ધતિની ખાસ અસર પડી. આજે વિશ્વના કોઈ પણ ભાગમાં આ પ્રકારના આંદોલનો માટે સત્યાગ્રહ શબ્દ વાપરી શકાય છે. વિશ્વના કોઈ પણ ભાગમાં આ પ્રકારના આંદોલનો માટે સત્યાગ્રહ શબ્દ વાપરી શકાય છે. આપણો આ શબ્દ આજે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો, તમે પણ હવે સત્યાગ્રહ વિશે જાણતા થઈ ગયા અને સમજતા થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નહેરુ અહેવાલ વિશે આપણે સમજીએ. નહેરુ અહેવાલ શું છે એ પણ ઘણીવાર પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. કોની હાજરીમાં, ક્યાં, કેવી રીતે નહેરુ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો એની બધી જ માહિતી આપવામાં આવે છે. અથવા તો પરીક્ષામાં પૂછવામાં આવે છે કે નહેરુ અહેવાલ શું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આવો આપણે નહેરુ અહેવાલ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. ભારતના બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ બધા ભેગા થઈને ભારતના બંધારણનું નક્કી કરવાનું હતું કે ભારતનું બંધારણ કેવી રીતે ઘડવું અથવા તો ભારતને કેવી રીતે રાજકીય, આર્થિક અને સામાજિક રીતે ચલાવવું. એના માટેની એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી. ભારતના બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી. તેને ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે આ એક સમિતિની રચના કરવામાં આવી. ક્યારે અને કોના નીચે? તો કે ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી. તેણે ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિની રચના થઈ. હવે તેને બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવો બંધારણીય મુસદ્દો તૈયાર કરવાનો હતો. એમને શું કામ કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે બધાને અનુકૂળ આવે તેવો બંધારણીય મુસદ્દો તૈયાર કરવાનો હતો, જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો થયો. પરંતુ અંગ્રેજો સમક્ષ મુસ્લિમ લીગે આ અસંમતિને કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો. શું કર્યો? મુસ્લિમ લીગે એનો સ્વીકાર કર્યો નહીં અને એના કારણે અસ્વીકાર થયો. મુસ્લિમ લીગેનો અસંમતિને કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો. નહેરુ અહેવાલ શું છે? તો કે ભારતના બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી. કોના અધ્યક્ષ નીચે અને ક્યારે મળી? તો કે ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે. કોના? તો કે મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદ નીચે. બધા સર્વપક્ષ ભેગા થઈને એક સંમતિથી એક બંધારણીય મુસદ્દો તૈયાર કરવાનો હતો, જે બધાને
અનુકૂળ આવે એવો બનાવડો હતો, જે તૈયાર થયો એને નહેરુ અહેવાલ તરીકે જાણીતો થયો. પરંતુ મુસ્લિમ લીગે આ અહેવાલને અસંમતિ આપી. એના કારણે સરકારે એનો અસ્વીકાર કર્યો. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? સરસ. હવે આપણે જો આગળ જોવા જઈએ તો કે આ નહેરુ અહેવાલ પછી ક્યારે ભારતમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો? તો કે પૂર્ણ સ્વરાજનો ઠરાવ 1929 માં નક્કી કરવામાં આવ્યો. નહેરુ રિપોર્ટ અનુસાર સ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઉભા થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલ મુદત પૂરી થતી હોવાથી કોંગ્રેસ લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં એક અધિવેશન બોલાવવામાં આવ્યું. પૂર્ણ સ્વરાજનો ઠરાવ વિદ્યાર્થી મિત્રો ક્યારે પસાર કરવામાં આવ્યો? તો કે 1929 માં. નહેરુ રિપોર્ટ અનુસાર એ સમયે સ્થાનિક સ્વરાજ્યનો મુદ્દે ઉભા થયેલા વિવાદો અને ઉકેલવા માટે સરકારે જે મુદત આપી હતી એ મુદત પૂરી થતી હતી. હવે એના અનુસંધાને જવાહરલાલ નહેરુએ ના અધ્યક્ષ પદે વળી પાછો લાહોર મુકામે અધિવેશન બોલાવવામાં આવ્યું અને સરકારનો કોઈ પ્રતિસાદ ન મળ્યો. શું સરકારે કોઈ એને પ્રતિસાદ આપ્યો નહીં, સપોર્ટ આપવાનો પ્રયત્ન કર્યો નહીં. પરિણામે રાવી નદીના તટે મળેલ આ અધિવેશનને પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજનો ઠરાવ કઈ નદીના કિનારે? તો કે રાવી નદીના કિનારે. અને પસાર કરનાર કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ. શા માટે બધી વસ્તુઓ થઈ હતી? તો કે આ પૂર્ણ સ્વરાજનો ઠરાવ એ સ્થાનિક સંસ્થાના મુદ્દે જે વિવાદ ઉભો થયો હતો એ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે સરકારે જે મુદત આપી હતી એ મુદત પૂરી થતી હતી. એના ફલસ્વરૂપે આ એક અધિવેશન બોલાવવામાં આવ્યું હતું. હવે આ અધિવેશનની અનુસાર જોવા જઈએ તો કે એમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કેમ કરવામાં આવ્યો? તો કે સરકારે એમાં કોઈ પ્રતિસાદ ન મળતા આ પૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930 ના રોજ સંદર્ભે કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા. ક્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સોગંદ લીધા? 26મી જાન્યુઆરી 1930 ના રોજ કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા. આ 26મી જાન્યુઆરી કઈ છે? તો કે જે દિવસે આપણો પ્રજાસત્તાક અમલ શરૂ થયો એ દિવસે છે. એટલે કે આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણનો પણ એ જ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું. કઈ તારીખે? 26મી જાન્યુઆરી. બંધારણનો અમલ ક્યારે આવ્યો? 26મી જાન્યુઆરી 1950 અમલમાં આવ્યો. હવે એ દિવસે એને શા માટે મૂકવામાં આવ્યું? તો કે પૂર્ણ સ્વરાજ અંગનો ઠરાવ જે 1929 માં નહેરુ રિપોર્ટ અનુસાર સ્થાનિક સ્વરાજ્યના મુદ્દે ઉભા થયેલા વિવાદોને ઉકેલવા માટે સરકારે અપાયેલ મુદત પૂરી થતી હોવાથી કોંગ્રેસ લાહોર મુકામે જવાહરલાલ નહેરુના અધ્યક્ષતામાં અધિવેશન બોલાવવામાં આવ્યું. સરકારનો કોઈ પ્રતિસાદ ન મળતા રાવી નદીના તટે મળેલ આ અધિવેશને પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ પસાર કર્યો. સ્થાનિક સ્વરાજને, પ્રાંતિક સ્વરાજને, અખંડ ભારતનો સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. એ દિવસ 26મી જાન્યુઆરી 1930 હતો. એ દિવસે સ્વતંત્રતાના સોગંદ કોંગ્રેસે લીધા. એ જ દિવસ આપણે બંધારણનો અમલ મૂક્યો. 26મી જાન્યુઆરી 1950 ના દિવસે આપણે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. એ જ કારણે મૂકવામાં આવ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ કહી દઉં કે મહાત્મા ગાંધીજી 1924 માં બેલગાંવ કોંગ્રેસના અધિવેશનમાં એક વખત પ્રમુખ બન્યા હતા. કેટલી વખત? એક વખત. ક્યારે બન્યા હતા? 1924 માં. ક્યાં? તો કે બેલગાંવ કોંગ્રેસ અધિવેશનમાં એક વખત પ્રમુખ બન્યા
હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મહાત્માના માર્ગ પર એક આપણે અહીં પૂર્ણ કરવી છે. નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે, નવા પાઠ સાથે આપણે નવા મુદ્દાઓ રજૂ કરીશું. અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.